તો ઝાલોદ એપીએમસીની ચૂંટણીના નવા ટર્મ માટેની ચૂંટણી એક મહિનાથી સતત ચર્ચામાં રહેલી હતી। ઝાલોદ એપીએમસીની ચૂંટણીમાં મહેશ ભુરિયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। ત્યારે ઝાલોદ એપીએમસીની ચૂંટણીમાં જીતેલા કુલ 17 પ્રતિનિધિ દ્વારા બીજી ટર્મ માટે વોટિંગ કરવામાં આવ્યું। આ ચૂંટણીમાં મહેશ ભુરિયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। ઝાલોદ એપીએમસીની ચૂંટણીમાં અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતા મહેશ ભુરિયા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા। બિનહરીફ ચૂંટણી જીતતા મહેશ ભુરિયાના ટેકેદારો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી। ચૂંટણી જીતતા શુભેચ્છકો મોટા પ્રમાણમાં શુભેચ્છા આપવા માટે ઉમટી પડ્યા હતા। સમગ્ર ચૂંટણી દરમિયાન પોલીસ દ્વારા પણ સઘન પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। આજ રોજ એપીએમસી ઝાલોદની સભાપતિ માટે બીજા ટર્મની ચૂંટણી થયેલી છે। એમાં માત્ર એક જ ફોર્મ આવેલું હોવાથી ભુરિયા મહેશભાઈ સુમજીભાઈને બીજી ટર્મ માટે સભાપતિ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે। ચૂંટણી બિનહરીફ છે, માત્ર એક જ ફોર્મ આવેલું છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઝાલોદની બીજી ટર્મ માટેની આજે ચેરમેનશ્રીની ચૂંટણી રાજ્યના નિયામકશ્રીએ નક્કી કરેલ હતી। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઝાલોદના ચૂંટણી અધિકારી તરીકે પંચમહાલ જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગોધરાને નિયુક્તિ કરેલ હતા। આજે સમય ટુ સમય ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના જાહેરનામા મુજબ બીજી ટર્મ માટે ચેરમેનની ચૂંટણી માટે હું મહેશભાઈ સોમજી ભુરિયા એ ઉમેદવારી કરેલ છે અને બીજી ટર્મના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે। તો આવનાર સમયની અંદર જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઝાલોદની ચેરમેન તરીકેની બીજી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયેલો જાહેર ચૂંટણી અધિકારી કરેલ છે। તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિકાસ માટે, સર્વાંગી વિકાસ માટે, સમતોલ વિકાસ માટે અને અમારા ખેડૂત ભાઈ બહેનો હોય, વેપારી બંધુઓ હોય, એમને પૂરતા પ્રમાણમાં સાથ અને સહકાર આપી અને એમના વિકાસ માટે હંમેશના માટે અમે કટિબદ્ધ છીએ, કટિબદ્ધ રહેવાના છે। અને આજે સૌએ ઉપસ્થિત અમારા સાથી ડિરેક્ટરશ્રીઓ અને અમારા અધિકારીઓનો આજના તબક્કે આભાર।